નવી સવારમાં હું રમેશ તન્ના અમેરિકાથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે અમેરિકાની એક પોઝિટિવ સ્ટોરી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયો છું. હું વાત કરી રહ્યો છું સલોની ઠક્કર સાથે. સલોની બહેન, તમારું સ્વાગત કરું છું. થેન્ક યુ. સલોની બહેન મૂળ અમદાવાદના છે અને 7 વર્ષથી અહીં અમેરિકામાં રહે છે. યુવાનોને માર્ગદર્શન મળે એવી એક સરસ પોઝિટિવ સ્ટોરી એની સાથે વાત કરવાના છીએ અને આપની સાથે વહેંચવાના છીએ. સલોની બહેન, પહેલાં તો તમે અમને એ જણાવો કે તમે શું કરો છો, અમેરિકામાં શું કરી રહ્યા છો? અત્યારે હું ડેટા સાયન્ટિસ્ટ છું. યુનાઇટેડ હેલ્થ ગ્રુપ કરીને ઇન્સ્યોરન્સની કંપની છે, એના જોડે કામ કરું છું. અને હું આવી હતી યુએસમાં 7 વર્ષ પહેલાં. મેં મારું માસ્ટર્સ કર્યું અને કયા પછી વિષયમાં માસ્ટર કર્યું તમે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સમાં અને ક્યાંથી કર્યું? ટેક્સાસ A&M યુનિવર્સિટી. ઓકે. અને એના પછી મેં મારી જોબ સ્ટાર્ટ કરી બાર્કલેસ સાથે. મેં ડેટા એન્જિનિયરિંગ તરીકે મારું કામ શરૂ કરેલું અને એના પછી મેં બાર્કલેઝમાં જ ડેટા સાયન્ટિસ્ટની જોબ લીધી અને એના પછી અત્યારે હું યુનાઇટેડ હેલ્થ ગ્રુપ જોડે છું, અગેન એઝ અ પ્રિન્સિપલ ડેટા સાયન્ટિસ્ટ. હવે અમને એ જણાવો કે અમેરિકામાં સૌથી મહત્વનું હોય છે વિઝા સ્ટેટસ. એવું કહેવાય છે કે મોક્ષ મેળવવો સહેલો છે, પણ અમેરિકાના વિઝા મેળવવા સૌથી અઘરા છે. તો એ આખી વાત, એની આખી પ્રોસેસ અમારે તમારી સાથે સમજવી છે. ડેફિનેટલી. આઈ થિંક અત્યારના ટાઈમમાં તો વિઝાનો ઇશ્યુ બહુ જ ડિફિકલ્ટ થઈ ગયો છે અને મારી જર્ની મેં ઘણા લોકો જોડે શેર કરી છે અને આજે હું ડેફિનેટલી જેટલું બને એટલું ડિટેલમાં શેર કરીશ. પણ બધાને એ પણ હું જણાવવા માગું છું કે જો તમને એનીથી આગળ બીજી ડિટેલ્સ જોઈતી હોય તો ડેફિનેટલી મને રીચ આઉટ કરજો લિંક્ડઇન પર અથવા તો ઇન્સ્ટાગ્રામ પર. મારું પેજ AI વિથ સલોની છે અને મેં ઘણા બધા લોકોને ગાઈડન્સ આપ્યું છે. તો ડેફિનેટલી સ્ટોરીની બહાર પણ કંઈ ક્વેશ્ચન્સ હશે તો આઈ વિલ બી હેપી ટુ હેલ્પ. સ્ટાર્ટિંગ વિથ માય સ્ટોરી, આઈ થિંક બધા જ સ્ટુડન્ટ્સ એવી રીતે સ્ટાર્ટ કરે કે ભાઈ જેવું તમારું ભણવાનું પત્યું એટલે તમારી પાસે 3 વર્ષનો સમય હોય છે. એ 3 વર્ષમાં તમને H1Bની લોટરી લાગવી જોઈએ. લોટરીના રૂલ્સ હમણાં જ ચેન્જ થયા છે થોડા, બટ અગેન એ એટ ધી એન્ડ ઓફ ધ ડે લોટરી છે. હવે લોટરીમાં તમને લાગે ના લાગે એનું તમારા જોબથી કે તમારી સેલરી પર કંઈ જ લેવા દેવા નથી. તમે નાનામાં નાની કંપનીથી ચાલુ કરીને તમે મોટા મોટી ગૂગલ, એમેઝોન, મેટામાં કામ કરતા હશો, પણ જો લોટરીમાં નહીં લાગે ને તો તમે આગળ કંઈ નથી કરી શકતા. હવે એના માટે થોડા રસ્તા છે. એક છે Day 1 CPT, બીજું છે કે તમને તમારી જ કંપની બીજા કન્ટ્રીમાં મોકલે અને પછી એ લોકો તમને પાછા બોલાવી શકે L1 વિઝા પર ને બધું. પણ એમાં બી ઘણી અનસર્ટેનિટીઝ છે, કેમ કે હવે જેવી રીતે માર્કેટ ચેન્જ થઈ રહ્યું છે, કંપની ના પણ બોલાવે તમને એકવાર બહાર મોકલી દીધા પછી, અથવા તો તમે હવે ઓલરેડી એક કન્ટ્રીમાં સેટલ થઈ ગયા છો, તમે કેટલી વાર કન્ટ્રી ચેન્જ કર્યા કરો, રાઈટ? તો એ તમને ના કરવું હોય, Day 1 CPT ના કરવું હોય. Day 1 CPTનું ચેલેન્જ એ છે કે તમને કામ સાથે ભણવું પડશે અને એ પણ જે ડિગ્રી તમે લઈ રહ્યા છો એની પાછળ ઇન્વેસ્ટ કર્યા બાદ તમને એટલું વળતર નથી મળવાનું. વળતર ઇન ધ સેન્સ ઓફ નોલેજ. એ જે યુનિવર્સિટીઝ જે પ્રોવાઈડ કરે છે એ ખાલી એના માટે હોય છે કે 2 કે 3 વર્ષ તમને H1Bના બીજા અટેમ્પ્ટ આપી શકે. તો મને એ વસ્તુ વિચારીને મજા નથી આવી રહી કે ભાઈ મારો કોઈ કંટ્રોલ જ નથી. મેં આટલું અચીવ કર્યું, મારું આટલું ભણતર છે, હું આટલી સારી જગ્યાએ કામ કરું છું, પણ હું વિઝાના કારણે હેન્ડીકેપ્ડ ફીલ કરતી હતી. એટલે મેં રાહ જોઈ, બધાની જેમ મેં 2 અટેમ્પ્ટ સુધી રાહ જોઈ. પણ જેવું મારું બીજા અટેમ્પ્ટમાં ના થયું ને એટલે પછી મને ખબર પડી કે આઈ નીડ અ બેકઅપ. હું એવી બિલકુલ નથી કે રાહ જુઓ, ત્રીજામાં બી નહીં થાય ને તો આપણે વિચારીશું. એટલે મને પહેલેથી એવી ટેવ છે કે હું એક બેકઅપ પ્લાન લઈને ચાલું અને એના અંતર્ગત મેં જેવું મારું સેકન્ડ લોટરીનું રિઝલ્ટ આવ્યું કે ભાઈ નથી લોટરીમાં લાગ્યું, મેં મારી ઓવન વિઝાનું રિસર્ચ સ્ટાર્ટ કરી દીધું. મને ખબર હતી ખરી અને કેમ કે એ લોકો એને એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી વિઝા કહે છે ને, તો હું તો બહુ જ ક્વેશ્ચન કરતી હતી કે આવા લોકોને જે USCISના વેબસાઇટ ઉપર ક્રાઇટેરિયા છે કે તમારે ઓવન વિઝા માટે શું કરવું જોઈએ, એ બહુ જ હાઈ લેવલ છે. પણ તમે વાંચો ને તો તમને એમ થાય કે આ તો બધું મને અચીવ કરતાં કેટલો ટાઈમ લાગશે એમ, હું 1 વર્ષના ટાઈમમાં કેવી રીતે કરીશ? તો મેં એના પાછળ ઘણો ટાઈમ આપ્યો, રિસર્ચ કર્યું અને પછી મને ખબર પડી કે મારી અમુક વસ્તુ મેં ઓલરેડી કરેલી હતી અને મેં બીજી વસ્તુઓ એડ કરી, જેમ કે મેં વધારે રિસર્ચ પેપર્સ લખ્યા અને મેં જજિંગ ઓપોર્ચ્યુનિટીઝ માં ગઈ, અવોર્ડ્સ લીધા મારા કામ માટેના. ઘણી બધી વાર એવું થતું હોય છે કે આપણે આપણું કામને આપણે જ બરાબર રીતે ઓળખતા નથી.
તો જ્યારે તમે બહાર જાઓ છો અને તમને જે રેકોગ્નિશન્સ મળે છે એ બધું જ આ વિઝા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આઈ થિંક અત્યારે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જેવું તમારું માસ્ટર્સ પતે ને તમને ઓવન વિઝાની અવેરનેસ હોવી જોઈએ. તમે થોડું થોડું કામ કરતા રહો, કેમ કે આ જે બી કામ છે ને એ એક્ઝેક્ટલી તમને વિઝામાં કદાચ કામ લાગે કે ના લાગે, તમને કરિયરમાં તો કામ લાગવાનું જ છે. એટલે મારી એડવાઇસ જે પણ યુથ છે જે અત્યારે અહીંયા છે અને ઇવન ઇન્ડિયામાં, આઈ થિંક ધ હોલ ક્રાઇટેરિયા બિલ્ડિંગ થિંગ ઇઝ નોટ જસ્ટ અબાઉટ વિઝા. તમે આ બધા જે કામ કરો છો ને એક્સ્ટ્રા કરિક્યુલર આઉટ ઓફ યોર જોબ, એ તમારી ઓવરઓલ પર્સનાલિટી બિલ્ડિંગ માટે પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એ બી કરી શકાય. અને એઝ આઈ સેડ, ત્યાં USCISના વેબસાઇટ પર ક્રાઇટેરિયાઝ છે, એને એ લોકો ફોલો કરી શકે. કે જેમ કે મેં કીધું કે રિસર્ચ પેપર હોઈ શકે, તમારું પેટન્ટ હોઈ શકે. એવા જે ક્રાઇટેરિયાઝ છે એમાંથી એટલીસ્ટ 3 ક્રાઇટેરિયા તમારા અપ્રૂવ થવા જોઈએ, તો તમને ઓવન વિઝા મળે. અને એનો મેઇન બેનિફિટ એ કે કોઈ જ લોટરી સિસ્ટમ નથી. તમારી કંપની સપોર્ટ કરતી હોવી જોઈએ, ક્યાં તો પછી એક એજન્ટ તમને સપોર્ટ કરતું હોવું જોઈએ. જો એ બેમાંથી એક વસ્તુ હોય ને તો તમારો અડધો રસ્તો ક્લિયર થઈ જાય છે. એના પછી તમે આ ક્રાઇટેરિયા પર કામ કરો. અને વેરી પ્રેક્ટિકલ એડવાઇસ ઇઝ કે જો તમે ડેડિકેટેડલી 1-1.5 વર્ષ કામ કરો છો ને તો ઇટ ઇઝ ઇમ્પોસિબલ કે તમે એને નહીં અચીવ કરી શકો. બટ એ જ છે ડેડિકેશન, રાઇટ ટાઈપ ઓફ ગાઈડન્સ, અને તો તમે ડેફિનેટલી એ ઓવન વિઝા અચીવ કરી શકશો. તમને મળ્યા? હા. મને મારા બહુ જ શોર્ટ પીરિયડ મારો બાકી હતો મારા EAD પર, અને એમાં જૂન 2024માં મારું ઓવન વિઝા અપ્રૂવ થયા હતા. એ વખતે હું તો સ્પેસિફિકલી મારા પેરેન્ટ્સ પહેલી વાર US આવ્યા હતા અને હું મારા લગ્ન માટે પ્રિપેર કરવાનું હતું મારે. તો જેવું મારું ઓવન વિઝા આવ્યા, એવરીવન વોઝ સો હેપી કે ભાઈ હવે બધું સીધી રીતે ગોઠવાઈ જશે. બહુ સલોની, તમે ખૂબ ઓછા સમયગાળામાં પણ એક અત્યંત મહત્વના વિષય ઉપર નવી સવારને આટલી માહિતી આપી. થેન્ક યુ સો મચ. આપનો આભાર માનું છું.